ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજે સવારે યોહાનની સુવાર્તાના 10મા અધ્યાયનું 7મું અને 9મું વચન, ખાતરીદાયક વચન. હું ખચિત કહું છું કે ઘેટાનું બારણું હું છું, અને હું બારણું છું. મારા દ્વારા જે કોઈ પેસશે તો તે ઉદ્ધાર પામશે. ગઈકાલે પ્રભુનું વચન આપણે જોયેલું કે હું ઘેટાનો વાડો છું, અથવા તો હું ઉત્તમ ઘેટા પાળક છું. ઉત્તમ ઘેટા પાળક ઘેટાને સારું જીવ આપે છે. અને આજે સવારે જે વચન છે તો ઘેટાનું બારણું હું છું, એટલે કે પ્રભુ કહે છે કે હું દ્વાર છું, હું બારણું છું. અને એટલે યોહાનની સુવાર્તાના 10મો અધ્યાય 7મું વચન અને 9મું વચન શું સૂચવે છે? પ્રભુ ઈસુ ઈશ્વરના રાજ્યનો મુખ્ય દરવાજો છે. એટલે કે દેવના રાજ્યમાં બેસવા માટેનું દ્વાર એ ઈસુ છે. અને ઈશ્વરના રાજ્યમાં આપણે બહુ સહેલાઈથી ઈશ્વર પ્રભુ મારફતે જઈ શકીએ છીએ. એનો અર્થ કે બીજું રાજ્ય પણ છે, અને શેતાનનું રાજ્ય છે. એટલે ઈસુ ખ્રિસ્ત એ મુખ્ય દરવાજો, અને એ દરવાજામાં થઈને આપણે જઈએ તો ઈશ્વરના રાજ્યમાં જઈ શકીએ છીએ. ઈશ્વરના રાજ્યમાં આવવા માટે પ્રભુએ આમંત્રણ આપ્યું છે કે હું બારણું છું, અને મારા દ્વારા તમે દેવના રાજ્યમાં આવી શકો છો. કેમ કે એવું લખેલું છે, હું બારણું છું અને મારા દ્વારા જે કોઈ પેસશે તે ઉદ્ધાર પામશે. ઉદ્ધાર પામશે એટલે કે દેવના રાજ્યમાં પ્રવેશ પામશે. અને એટલે દેવના રાજ્યમાં જવા માટે ઈસુ એ જ દ્વાર છે. અને આ ઈશ્વરના રાજ્યમાં મુક્તિ, પ્રેમ, આનંદ, શાંતિ અને આશા સમાયેલી છે. હું બારણું છું, મારા દ્વારા જે કોઈ પેસશે તો તે ઉદ્ધાર પામશે. અને એટલે દેવના રાજ્યમાં જવા માટે ઈસુ એ જ દ્વાર છે. તો ઈસુ મારફતે આપણે દેવના રાજ્યમાં જઈ શકીએ છીએ. અને દેવનું રાજ્ય મુક્તપણે જીવવું, નિયમનું પાલન કરવું, વિશ્વાસથી જીવવું, અને વિશ્વાસના સર્જક ઈસુના નિયમોનું પાલન કરવું. ઈસુ જે દ્વાર છે એ દ્વારમાં થઈને આપણે જઈ શકીએ છીએ. ઈશ્વરનું રાજ્ય એ પણ એક જગ્યા છે કે જે આપણને જીવન આપે છે, નવું જીવન આપે છે. અને એ જીવન પામવા માટે પ્રભુ એ જ મુખ્ય દ્વાર છે. એટલે હું બારણું છું, એટલે કે સ્વર્ગ છે, દેવનું રાજ્ય છે, અને દેવના રાજ્યનો દરવાજો એ ઈસુ ખ્રિસ્ત છે. ઈશ્વરના રાજ્યમાં બેસવાનો માર્ગ ફક્ત ઈસુ જ છે. માર્ગ, સત્ય તથા જીવન હું છું. મારા સહી વિના બાપની પાસે કોઈ આવી શકતું નથી. એટલે કે ઈસુ એ દ્વાર છે, બારણું છે, એ માર્ગ છે, એ સત્ય છે, એ જીવન છે. એના દ્વારા જ આપણે જઈ શકીએ છીએ. ચોથી વાત, ગમે તેટલી ધન, સંપત્તિ, શક્તિ અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય, પણ વિશ્વાસના રાજ્યમાં એટલે કે દેવના રાજ્યમાં જવા માટે તો કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વાર છે. એ જ દરવાજો છે, ખ્રિસ્ત દરવાજો છે, જેના વિશ્વાસથી આપણે જઈ શકીએ છીએ. ઈસુ દરવાજો છે જેની એક બાજુ મૃત્યુ અને એક બાજુ અંધકાર છે. પસંદગી આપણા હાથમાં છે. એક બાજુ અંધકાર છે અને એક બાજુ નવું જીવન છે. બીજી બાજુ પ્રકાશ અને જીવન છે. એક બાજુ મૃત્યુ અને અંધકાર છે, બીજું બાજુ પ્રકાશ અને ઈસુ છે. અને એટલા માટે કહે છે કે પસ્તાવો કરનાર નમ્ર હૃદય તે જ ઈસુના દ્વાર દ્વારા પ્રભુના રાજ્યમાં જઈ શકે છે. અને આજે સવારે ફરીથી એક ખાતરીદાયક વચન છે, હું દ્વાર છું, હું બારણું છું, અને મારા સિવાય દેવના રાજ્યમાં તમે જઈ શકતા નથી. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત, પવિત્ર, ખાતરીદાયક વચન માટે આભાર. આજની ખાતરી તમે આપી છે કે તમે જ સાચું બારણું છો, દ્વાર છો, દરવાજો છો, અને તમારી મારફતે જ અમે દેવના રાજ્યમાં જઈ શકીએ છીએ. પ્રભુ ઈસુને લીધે આ પ્રાર્થના કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.